હર હર મહાદેવ મિત્રો, આપણે પહેલા ભાગમાં જોયું કે હનુમાનજીનો જન્મ કેવી રીતે થયો અને બીજા ભાગમાં જોયું કે હનુમાનજીને કેવી રીતે આ બધી શક્તિઓ પ્રાપ્ત થઈ. અને હવે આપણે જોશું કે હનુમાનજીએ પોતાની શક્તિઓ કેવી રીતે ગુમાવવી પડી. તો જ્યારે હનુમાનજી બાળપણમાં હતા ત્યારે અટકન નટખટ હતા. એક તો વાનર અને બીજું બાળક અને ત્રીજું દેવો પાસેથી પ્રાપ્ત થયેલું આટલું બધું બળ. રુદ્રનો અંશ તો પોતે હતા જ. ઋષિઓના આસન ઉપાડીને ઝાડ ઉપર લટકાવી દેતા હતા. તેમના કમંડળમાંથી પાણી ઢોળી નાખતા હતા. તેમની લંગોટ ફાડી નાખતા હતા. ક્યારેક તો કોકના ખોળામાં બેસીને રમતા હતા અને એકાએક દાઢી ખેંચીને ભાગી જતા હતા. તેમને કોઈ બળપૂર્વક તો રોકી શકતું ન હતું. અધા લાચાર હતા. હનુમાનજી મોટા થવા લાગ્યા. વિદ્યા અભ્યાસનો સમય આવ્યો, પણ તેમની ચંચળતા તો એવી જ રહી હતી. અંજના અને કેસરી તેમના માતા પિતા અત્યંત ચિંતિત હતા કે હવે હનુમાનજીનું શું થશે. કોઈ ઉપાય ન હતો હનુમાનજી, પરંતુ સુધર્યા ન હતા. તેમણે ઋષિઓને પ્રાર્થના કરી કે તમે લોકો કૃપા કરો તો આ જ બાળક સુધરી શકાશે. ઋષિએ વિચાર કર્યો અને નિશ્ચય કર્યો કે હનુમાનજી પોતાનું બળનું ઘણું બધું અભિમાન છે. જો તે પોતાનું બળ ભૂલી જાય તો કામ બની શકે. તેમણે હનુમાનજીને શ્રાપ આપ્યો, તું પોતાના બળને ભૂલી જા. જ્યારે કોઈ તને તારી કીર્તિની યાદ અપાવશે ત્યારે પોતાનું બળનું સ્મરણ થતા તું ફરીથી આવો ને આવો બળવાન થઈ જશે. હનુમાનજી પોતાનું બળ ભૂલી ગયા. હવે તેમને વિદ્યાભ્યાસનો સમય આવ્યો હતો. વાનરરાજ કેસરીને યોગ્ય સંસ્કાર કરાવીને વિદ્યાભ્યાસ માટે તેમને સૂર્ય પાસે મોકલી દીધા હતા. જ્યારે સૂર્યદેવે તેમને કીધું હતું કે જ્યારે પણ તારે વિદ્યાભ્યાસ આ વેદોનું પઠન કરવું હોય ત્યારે મારી પાસે આવી જજે. તેઓ સાક્ષાત શિવ હતા. તેમણે અધ્યયન કરવાનું તો પણ જરૂર ન હતી, તો પણ સંપ્રદાય અને પરંપરાને સાચવવા માટે તેમણે વિદ્યાઓનું સંપૂર્ણ અધ્યયન કર્યું હતું. થોડા દિવસમાં તેઓ પોતાના માતા પિતા પાસે પરત આવ્યા. સૂર્યની કૃપાથી પોતાના પુત્રને સર્વ વિદ્યાઓમાં પારંગત થયેલો જોઈ માતા પિતાને ઘણો આનંદ થયો. આ બાજુ ભગવાન રામનો અવતાર થઈ ચૂક્યો હતો. ભગવાન શંકર તેમની બાળલીલા દર્શન કરવા માટે ઘણીવાર અયોધ્યામાં આવતા હતા અને અયોધ્યામાં જ રહેતા હતા. તેઓ કોઈ દિવસ જ્યોતિષ બનીને ભગવાનને જોવા આવતા હતા, તો કોઈ દિવસ ભિક્ષુક બનીને તેમને આશીર્વાદ આપવા આવ્યા હતા. જ્યારે ભગવાન રામ રમવા માટે મહેલની બહાર આવવા જવા લાગ્યા ત્યારે એક દિવસ એક મદારી આવ્યો. તેની સાથે એક ખૂબ જ સુંદર નાચ કરનારો વાનર હતો. મદારી ડમરું વગાડતો વગાડતો રાજમહેલના દરવાજે આવી પહોંચ્યો. ઘણા બધા બાળકો ભેગા થઈ ગયા. ભગવાન રામ પણ પોતાના ભાઈઓ સાથે આવી ગયા. આ વાનર કોઈ સાધારણ વાનર થોડો હતો. તે તો પોતાના ભગવાનને પ્રસન્ન કરવા માટે જ હનુમાન રૂપે પ્રગટ થનાર સ્વયં શિવ હતા. નાચનાર પણ પોતે અને નચાવનાર પણ પોતે. આ બધું શા માટે? કેવળ પોતાની પ્રભુની મધુર લીલાના દર્શન કરવા માટે, તેમને સાથે રમવા માટે અને તેમની પ્રસન્નતા માટે જતો હતો. આખરે ભગવાન રીઝ્યા. વાનરનો નાચ જોઈને બધા લોકો પાછા ફરવા લાગ્યા, પરંતુ રામ ભગવાન ત્યાં જ ઊભા રહી ગયા. તેમણે કહ્યું, હું તો આ વાનરને લઈ જઈશ. રાજકુમારે હઠને એવી કેવી રીતે ટાળી શકાય? મહારાજા દશરથે આજ્ઞા આપી કે વાનરના બદલામાં મદારીને જેટલું ધન ઈચ્છે તેટલું તે, પરંતુ વાનર મારા શ્યામ સુંદરને આપી દે. મદારી ધન મેળવવા તો આવ્યો ન હતો, તે તો આવ્યો હતો સ્વયં પ્રભુના ચરણ કમળમાં સમર્પિત કરવા માટે. ભગવાન રામે પોતાના હાથે તે વાનરને ગ્રહણ કર્યો. અત્યાર સુધી શંકર પોતાની જાતને સ્વયં નચાવી રહ્યા હતા અને હવે નચાવનાર બન્યા. ભગવાન રામ તથા નાચનાર બન્યા. પોતે સ્વયં યુગ યુગની અભિલાષા પૂર્ણ થઈ. તેઓ આનંદના અતિરેક સાથે નાચવા લાગ્યા. બધા લોકો તો તે વાનરનો નાચ જોવામાં તન્મય થઈ ગયા અને મદારી અદ્રશ્ય થઈ ગયો. શી ખબર તે મદારી વાનરમાં જ પ્રવેશ કરી ગયો હોય. પોતાનું કામ પૂરું થતા મહાદેવ કૈલાસ પર ચાલ્યા ગયા. આ રૂપમાં હનુમાનજી ઘણા દિવસ સુધી ભગવાન રામની સેવા અને મનોરંજન કરતા હતા. જ્યારે વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈ જવા માટે આવ્યા ત્યારે ભગવાન હનુમાનને એકાંતમાં બોલાવીને સમજાવ્યા. ભગવાને કહ્યું, હનુમાન, તમે મારા અંતરંગ સખા છો. તમારાથી મારા માટે કોઈ લીલા છાની નથી. આગળ જતા હું રાવણને મારીશ તે વખતે મારે વાનરોની આવશ્યકતા રહેશે. રાવણે વાલીને સાધી રાખ્યો છે. ખર, દૂષણ, ત્રિશરા, શૂળપંખા દંડક વનમાં છે. મારી સુબાહુ તાડકા મારા પડોશમાં છે. તેમને ઝાડ ચારે તરફ ફેલાય છે. તમને જઈને સબરીને મળો તથા ઋષ્યમુખ પર્વત ઉપર જાઓ અને ત્યાં સુગ્રીવ સાથે મિત્રતા કરો. હું ધીરે ધીરે રસ્તો મોકળો બનાવતો ત્યાં આવીશ. ત્યારે તમે સુગ્રીવને મારી સાથે મેળાપ કરાવજો અને વાનર સેનાને એકત્રિત કરજો. એ પછી રાવણને મારીને અવતાર કાર્ય પૂરું કરવામાં આવશે. ભગવાનને છોડી જવાની ઈચ્છા ન હતી, છતાં હનુમાનજીએ ભગવાનની આજ્ઞા માથે ચડાવી અને ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા ઋષિમુખ પર્વત ઉપર ભણીને પ્રયાણ કર્યું. બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય. આવી રીતે આપણા આમ 3 ભાગ પૂરા થાય છે અને હનુમાનજીના ચોથો ભાગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં તમારે કઈ કથા સાંભળવી છે એ પણ લખી રાખો, જેથી આવી રીતના સનાતન ધર્મ આગળ વધી રહે. બોલો હનુમાનજી મહારાજ કી જય હો.